એવા જગદીશભાઈ વસાવા, સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન એવા ડોક્ટર દયરામભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ અસ્મિતાબેન, સાથે જિલ્લા પંચાયતના સદસ્ય ગિરધરભાઈ, હેતલબેન, અહીં તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ અને આપણી તાલુકા બેઠકના સદસ્ય એવા પ્રિયંકાબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગુંજાબેન, કારોબારી અધ્યક્ષ જયંતભાઈ, સાથે તાલુકાના સદસ્ય એવા વીણાબેન, સુમનબેન, અંજુબેન, ભાવિકા, ભાવતીબેન, અનિતાબેન, આરતિકાબેન, ચમારિયાભાઈ અને તાલુકામાંથી પધારેલા તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ વસાવા, મામલતદાર શ્રી સાગબારા નીતિનભાઈ મકવાણા, સાથે આરએફઓ શ્રી સામાજિક વનીકરણ, પોલીસ અધિકારીગણ, સાથે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા આજુબાજુ ગામના અને ખોભી ગામના વડીલો, યુવાનો, માતા બહેનો અને આપણા જ ગામના પ્રથમ નાગરિક અને આપણા ગામના સરપંચ શ્રી એવા ઈશ્વરભાઈ, ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત તલાટી ગામ મંત્રીશ્રીઓ, ગ્રામ સેવક મિત્રો અને તમામ શાખાઓમાંથી પધારેલા તમામ કર્મચારીગણ, આરોગ્ય વિભાગ, આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો, તમામ લોકોને, શાળા પરિવારને, તમામ લોકોને હું વંદન કરું છું, નમન કરું છું. પરિચય લાંબો થઈ ગયો છે કેમ કે પદાધિકારીઓ આપણા વધી ગયા છે ને. વડીલો અને માતા બહેનો, આગળ તો ટીડીઓ સાહેબે કીધું કાર્યક્રમનો હેતુ શું છે. કાર્યક્રમનો હેતુ એવો છે, આખો જ વહીવટી તંત્ર આપણા ગામમાં આવ્યું છે. મામલતદાર સાહેબ આવ્યા છે, ટીડીઓ સાહેબ આવ્યા છે, સાથે આપણા આઈસીડીએસ ના મહિલા બાળ વિકાસ અધિકારી છે. તમામ માળખું આજે આપણા ગામમાં આવીને બેઠું છે અને સરકારશ્રીનો જે ઉદ્દેશ્ય અભિગમ છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે, યોજના પહોંચે, એના માટે તમામ લોકોને માર્ગદર્શન આપવાનું છે, માહિતગાર કરવાનું છે. અહીંયા તમને અનેક ટેબલો લાગેલા છે, 15 જેટલી યોજનાઓની માહિતી આપશે. સાથે આરોગ્ય શાખા છે, તમામ શાખાઓમાં તમામ યોજનાઓની માહિતી મળશે. કોઈને જાતિના દાખલા કઢાવવા હશે, આવકના દાખલા કઢાવવા હશે, કોઈને આવાસનો હપ્તો બાકી હશે, વૃદ્ધ પેન્શન બાકી હશે, કોઈને કેવાયસી બાકી હશે, કોઈને રેશન કાર્ડનું રજીસ્ટ્રેશન બાકી હશે, ખેડૂત નોંધણી બાકી હશે, લિંક કરાવવાનું બાકી હશે, નામમાં સુધારો વધારો કરવાનો હશે, તો તમામ પ્રકારની ટેબલો લાગેલી છે. બધાએ વારા પરથી ત્યાં જવાનું છે અને પોતાનું કામ અહીંથી કઢાવવાનું છે. કેટલીક શાખાઓ એવી છે કે આજે તમને ના આપી દે, તમે કહો કે આજે જ મને આ કરી નાખો, એની 2-3 દિવસની પ્રોસેસ પણ હોય, પણ તમને સમય આપી દેશે કે તમે આવતા સોમવારે ત્યાં આવીને મને મળજો અને તે દિવસે તમારું કામ એ થઈ જશે. એટલે એવી તમામ ટેબલો અહીંયા લાગેલી છે. તાલુકા વિકાસ અધિકારી શ્રીએ તમામ યોજનાઓની માહિતી આપી છે. તેમ છતાં 2-4 યોજનાઓ મહત્વની છે જે આપણા લોકો અડધા જાણે છે ને અડધાને ખબર પણ નથી, તો એના પર હું થોડો પ્રકાશ પાડીશ. વધારે વાતો નહીં કરું, થોડી 2-4 યોજનાઓ આપણી મહત્વની છે, એના પર બધા થોડું ધ્યાન આપજો. એક તો ખેડૂત આકસ્મિક યોજના, આજે ખેતીવાડી વિસ્તરણ અધિકારી પણ અહીંયા હશે, એ પણ માહિતી આપશે. છતાં તમને હું ધ્યાન દોરું, ખેડૂત આકસ્મિક યોજના, અકસ્માત વીમા યોજના એવી યોજના છે આપણા ગામડામાં કેટલાકને ખબર પણ નથી. જે લોકો ખાતેદાર છે, જેના 7/12 નીકળે છે, એ ખેડૂત, એમના પત્ની, એમના વારસદારો, એમને ખેતી કામ દરમિયાન ક્યાંક એમના પર વીજળી પડે છે, સાપ ડંખ મારે છે, ઝાડ પરથી પડી જાય છે, નદીમાં તણાઈ જાય છે, કે કોઈ પણ આકસ્મિક ઘટનાથી એ ખેડૂતનો અને એમના વારસદારોનું કોઈનું મૃત્યુ થાય છે, તો એમાં 2 લાખ મળવા પાત્રની જોગવાઈ છે. ઘણી વખતે આવી ઘટના ઘટે પણ આપણને માહિતી ના હોય, એટલે આપણે જાણજોગ ફરિયાદ આપવા જતા નથી, પીએમ કરાવતા નથી અને પાછળથી ખબર પડે તો આપણે લાભથી વંચિત રહી જઈએ છીએ. એ જ પ્રકારની બીજી ખેતીવાડીની યોજના જે આઈ ખેડૂત પોર્ટલ પર મળે છે,
એટલી બધી યોજનાઓ મળે છે. અહીંયા બધા ખેડૂતો બેઠા છે એટલે થોડી હું માહિતગાર કરી દઉં તમને. તમારે દાતરડીથી લઈને, સાદી ભાષામાં કેમ તો દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે ખેતીવાડી વિભાગમાં. તમારે તગારા, પાવડા, તિકમ લેવાના છે, પંજેઠી લેવાની છે, તમારે કોઈ કલ્ટી લેવાની છે, કલ્ટીમાં પણ 30,000 રૂપિયા છે, પ્લાવ લેવાનો છે એમાં પણ 35,000 રૂપિયા છે, રોટાવેટર લેવાનો છે એમાં 65,000 છે, કોઈ ટ્રેક્ટર લેવાનું છે એમાં લાખ રૂપિયા છે. તમામ પ્રકારની યોજના, દવા છાંટવાનો પંપ, તાડપત્રી, મલ્ચિંગ લેવાનું છે, નેટ હાઉસ કરવાનું છે, ગ્રીન હાઉસ કરવાનું છે, ડ્રીપ કરવાની છે, પાઇપ લેવાના છે, હોન્ડા મશીન લેવાનું છે, એન્જિન લેવાનું છે, મોટર લેવાની છે, પંપ સેટ માટે પણ એમાં તમામ પ્રકારની યોજના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીમાં આપણા 7/12 લઈને જાઓ, સનદ લઈને જાઓ, તમારા જે પુરાવા વિસ્તરણ અધિકારી માંગે એના પર જાઓ અને આપણા ગામમાં પંચાયતમાં વીસી બેસે છે એ પણ જ્યારે પોર્ટલ ખુલ્લું હશે એ પણ તમને અરજી કરી આપશે. મારો કહેવાનો મતલબ કે તમામ યોજનાઓ આપણા સુધી પહોંચે એ સરકારનું માધ્યમ છે. એટલા માટે જ આજે જન કલ્યાણ શિબિરના માધ્યમથી આપણે અહીંયા ઉપસ્થિત થયેલા છે. 12 જૂનથી લઈને 20 જૂન સુધી આ જન કલ્યાણ શિબિર ચાલવાનો છે. તમામ જિલ્લા પંચાયતોમાં આની મીટિંગો થવાની છે. એ જ પ્રકારે પશુપાલન વિભાગ, એના પણ અહીંયા અધિકારી બેઠા હશે. તમારામાંથી કોઈને દુધાળા પશુ જોઈએ, ગાય જોઈએ, ભેંસ જોઈએ, કોઈ બહેનોને બકરા ઉછેર કરવા છે તો એની પણ અરજી કરો એટલે 10 બકરીને 1 બકરો આપે. તમારે ભેંસ જોઈએ, ગાય જોઈએ એના પણ કાગળિયા કરો એટલે તમને મળે. મરઘા પાલન કરવું છે એની માટે પણ જોગવાઈ છે. તમારા મોટા પાયે તબેલો કરવો છે એની પણ જોગવાઈ છે. આ જ પ્રકારે તમે બાગાયતમાં ફળાવ ઝાડ રોપો, આંબા, જે પણ ફળાવ ઝાડ તમારે કરવાના હોય, કેળાના ટીસ્યુ મૂકવાના હોય, બધી પ્રકારની સબસિડી બાગાયતમાં પણ મળે છે. એ જ પ્રકારે આપણે માનવ ગરિમાની યોજના છે, એમાં કોઈ બેનને સીવણ મશીન જોઈએ, કોઈ ભાઈને શેરડી પિલાણનું મશીન જોઈએ, કોઈને સલૂન ખોલવું છે, ભાઈ વાળ કાપવા માટે એના સાધનો જોઈએ, કોઈ બેનને બ્યુટી પાર્લર ખોલવું છે એને સહાય જોઈએ. તમામ પ્રકારની યોજનાઓ ઉદ્યોગ કેન્દ્ર અને રોજગાર કચેરી અને સમાજ કલ્યાણ વિભાગ આપણને પૂરી પાડે છે. તમને શું જોઈએ છે એ પ્રકારની તમામ યોજના આજે સમાજ કલ્યાણ અધિકારી અહીંયા બોલતા હતા પણ તમારું બહુ કોઈ ધ્યાન નહોતું એમની પાસે. હું સાદી ભાષામાં કેમ કે તમને શું જોઈએ એ આ 3 વિભાગો તમને આપે. તમને લોન જોઈએ, તમારે દુકાન ખોલવી છે, તમારે પિકઅપ ડાલુ લેવું છે, મારે અહીંથી કારેલા ભરીને સુરત રોજે પહોંચાડવા માટે મને ડાલુ જોઈએ એની પણ જોગવાઈ છે. તમારે કોઈ મોટા પાયે દુકાન ખોલવી છે, દૂધ મંડળી ખોલવી છે, સહકારી મંડળી ખોલવી છે એનું પણ પ્રાવધાન છે. કેટલાક ખેડૂતો પર કદાચ સ્માર્ટફોન ના હોય, સાદો મોબાઈલ હોય, ડબલું હોય અને ખેડૂતને એવી ઈચ્છા થાય કે બાજુવાળા ખેડૂત પર જે પ્રકારે વિડીયો આવે છે, યુટ્યુબ આવે છે, બધી ખેડૂતોની માહિતી આવે છે, વરસાદ ક્યારે પડવાનો, આ રોગ આવે તારે કઈ દવા છાંટવાની, ખાતર ક્યારે મૂકવાનું, ડીએપી ક્યારે મૂકવાનું, મારે પણ આવો મોબાઈલ લેવો છે તો સ્માર્ટ મોબાઈલ માટે પણ ખેતીવાડીમાં યોજના છે ને એની પણ સબસિડી મળે છે ખેડૂતને. ખેડૂતે માત્ર જઈને વિસ્તરણ અધિકારીને કહેવાનું મારે સ્માર્ટફોન લેવાનો છે, મારી અરજી કરી દો તો હારો સ્માર્ટ કેમેરા વાળો મોબાઈલ લેવા માટે પણ સરકાર તરફથી સબસિડી છે. એટલે આ તમામ યોજનાઓ આજ દિન સુધી ઘણા લોકોને કદાચ ખબર હોય ના હોય, અમારી જવાબદારી છે કે તમને બાબતે ધ્યાન દોરીએ. એ જ પ્રકારે કોઈ આવાસમાં રહી ગયા હોય, કોઈ શૌચાલયમાં રહી ગયા હોય, એ જ પ્રકારે તમારા દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે જતા હોય, ફ્રી સીટ કાર્ડની જોગવાઈ છે. કોઈ MBBS કરવા જાય એના માટેની પણ જોગવાઈ છે. આપણા વિસ્તારમાંથી કોઈ છોકરો સારો ભણી ગયો એને આપણે વિદેશમાં અભ્યાસ કરવા માટે મોકલવાનો છે. સમજો કે કોઈને પાયલોટમાં મોકલવાનો છે, પાયલોટની ટ્રેનિંગ અમેરિકા થાય છે, નેધરલેન્ડ થાય છે, ત્યાં મોકલવો છે મારે. તમે ટ્રાઇબલ સપ્લાનમાં જાઓ, તમારા દીકરાની કોલેજના સર્ટી કાગળ જમા કરો, તમે ખેડૂત તરીકે જમા કરો, તમારો જાતિનો દાખલો જમા કરો. પાયલોટ માટે પણ 25 લાખ રૂપિયા તમારા દીકરાને ભણાવવા માટે સરકાર આપે છે. એ જ પ્રકારની અનેક યોજનાઓ છે. ત્યારે આપણે બધાએ આ કાર્યક્રમનું માધ્યમ થકી એ જ વાત અમે તમને કહેવા માટે આવ્યા છે કે તમને શું જોઈએ છે એના માટે આપણા તમામ અધિકારીઓ બેઠા છે, પદાધિકારીઓ બેઠા છે, એમના શાખા અધિકારીઓ બેઠા છે. તમે જાઓ,
માહિતી મેળવો અને એમાં અરજી કરો. અમુક યોજનાઓમાં સમય મર્યાદા હોય. સરકારની જાહેરાત થાય કે આ 1 તારીખથી 31 તારીખ સુધીમાં કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત કીટ આપવાના છે, તો આપણે પછી પહોંચી જવું પડે, ત્યાં સાતબાર આપવો પડે, સનત આપવો પડે, ત્યારે પેલા લોકો બિયારણ ને ખાતર ને દવા આપણને આપે. પૂરું થાય પછી જે તો પૂરું થઈ જાય. એટલે એવી કીટની કૃષિ વૈવિધ્યકરણની યોજનાઓ પણ ચાલે છે. જે લોકોને ફોરેસ્ટ દ્વારા સનતની જમીનો મળી છે, એમાં લેવલિંગની યોજનાઓ પણ ચાલે છે, એમાં બોરવેલની યોજનાઓ પણ ચાલે છે. મને કહેતા આનંદ થાય છે. હું ધારાસભ્ય તરીકે છું, માત્ર મારા એકલાના પ્રયાસોથી નહીં, આ બેઠેલા બધા અધિકારીઓના પ્રયાસોથી, અમારા જેવા પદાધિકારીઓના પ્રયાસથી અને સરકારના સહકારથી તમે આજે પણ જે લોકો ભણેલા ગણેલા યુવાનો છે, એમને મારી વિનંતી છે, તમે સાંજે શાંતિથી સમય મળે તો મનરેગાના ડેટા ખોલીને બેસજો. મનરેગા યોજના જે હમણાં જી રામજી યોજનાનું એનું નામ થયું છે, એને ખોલીને બેસજો. ગુજરાતના તમામ વિધાનસભામાંથી આપણી વિધાનસભા 1 થી 5 માં હશે રોજગારીમાં. એ જ પ્રકારે તમને સમય મળે તો તમે પીએમ આવાસ યોજનાનું સોફ્ટવેર ખોલીને બેસજો, ડેટા ખાલી જોજો. મેં મનરેગાની વાત કરી ને, મનરેગામાં રોજે રોજના ડેટા પડે છે. આજના ડેટા પણ તમને ટીડીઓ સાહેબ, આજે પણ ટીડીઓ સાહેબને ખબર હોય કે આજે સાગબારા તાલુકામાં કેટલા લોકો આજે રોજગારી પર કામ કરી રહ્યા છે. રોજે રોજના ડેટા અપડેટ થાય, આખા જિલ્લાના ડેટા અપડેટ થાય રોજે રોજના. નર્મદા જિલ્લાના આજે 20,000 લોકો કામ પર છે, કાલે 18,000 લોકો કામ પર હતા, ગયા અઠવાડિયામાં 17,000 લોકો રોજગારી લેતા હતા. બધા રોજના ડેટા તમને મનરેગાના સોફ્ટવેરમાં મળી જશે. એ જ પ્રકારે પીએમ આવાસ યોજના, મને કહેતા આનંદ થાય છે, ગુજરાતના 182 વિધાનસભામાં આ અધિકારીઓ અને પદાધિકારીઓને તમારા બધાના સહકારથી આપણે ગુજરાતમાં પીએમ આવાસ યોજનામાં પણ 1 થી 10 નંબરમાં છે આપણે બધા. એ જ રીતના તમે પીએમ કુસુમ યોજના જોઈ લેજો, જેમાં ખેતરમાં આપણે સોલાર આપીએ છીએ, સોલાર અને પંપ સેટ. ખેડૂતને કોઈ ફી નહીં, કોઈ ફાળો નહીં, કોઈ લોકફાળો નહીં, ડાયરેક્ટ 5 લાખનો સેટ. ખેડૂત એકવાર અરજી કરી દે પીએમ કુસુમ યોજનામાં, એટલે એના ઘરે એજન્સી આવે, એને કે કાકા કાં તમારે કયા બોરમાં અમારે ઉતારવું છે બતાવી દો, કયા કુવામાં તમારે મૂકવું છે. એજન્સી આવે, ફાઉન્ડેશન કરે, સોલરના પતરા મૂકે અને તમને 5 HP ની મોટર ઉતારી આપે. તમારે 7 HP ની જોઈએ તો 7.5 HP ની ઉતારી આપે, તમારે 10 HP ની જોઈએ તો 10 HP ની ઉતારી આપે. એ જ પીએમ કુસુમ યોજનામાં મને કહેતા આનંદ થાય છે, આખા ગુજરાતની 182 વિધાનસભામાં આપણી ડેડિયાપાડા અને સાગબારા વિધાનસભા 1 નંબર પર છે. પીએમ કુસુમ યોજનામાં 1 નંબર પર છે. આજે પણ તમે ડેટા લેશો, 6,450 ખેડૂતોને ગત વર્ષમાં આપણે સબસિડીથી એ સોલાર મંજૂર થયા છે, સૌથી હાઈએસ્ટ આપણા વિસ્તારમાં છે. એના આગલા વર્ષમાં 5,000 થી પણ વધુ ખેડૂતોને એ સોલાર ફિટ કરીએ. તેના આગલા વર્ષમાં આપણે 3200 ખેડૂતોને. ત્યારે કહેવાનો મતલબ કે આ માત્ર એકલા કોઈ વ્યક્તિથી નથી થતું, એમાં અધિકારીઓનો મહેનત હોય છે, પદાધિકારીઓનો સહકાર હોય છે, સરકારની સહકાર હોય છે. બધા જ લોકો સાથે મળીને કરે ને ત્યારે આ સક્સેસ થવાય છે. સાથીઓ, આગળ ટીડીઓ સાહેબ કહેતા હતા, ત્રિપુટી લોકો અહીંયા બેઠા છે. એક કર્મચારી અધિકારી ગણ, બીજો પદાધિકારી ગણ અને ત્રીજો તમે લોકો, જે લોકો લાભાર્થીઓ છે. એવું નથી કે સરકારની યોજનાઓ છે તો સરકાર અહીંયા આવીને આપી જાય. ચૈતરભાઈ ધારાસભ્ય છે, ચૈતરભાઈ આપી જાય, સાંસદ સાહેબ હોય તો એ આપી જાય, મુખ્યમંત્રી આપી જાય, વડાપ્રધાન સાહેબ આપી જાય, એવું નથી. સરકાર યોજના બહાર પાડે પછી બધા એ બાબતની જાગૃતતા રાખવી પડે. જેને લાભ જોઈએ એને સરપંચ પાસે જવું પડે, એ જ લોકોએ તાલુકામાં જવું પડે, ધારાસભ્ય પાસે જવું પડે, સાંસદ પર જવું પડે, ત્યારે લાભ આપણા ગામમાં વધુ ને વધુ આવતા હોય છે. એટલે મારે વધારે વિશેષ વાત નથી કરવી. અનેક યોજનાઓના અધિકારીઓ બધા બેઠા છે. તમને કદાચ તાલુકા અને જિલ્લામાં જતા હોય તો મળે, ના મળે, એમને બી બધી મીટિંગો ચાલતી હોય, પણ આજે આપણા ગામમાં આવ્યા છે. બધા જ લોકોને તમે શાંતિથી મળી લેજો. આજે નાજે થાય એવું કામ આજે નાજે કરી આપશે. 2 દિવસ 3 દિવસમાં પૂરું થાય એવું કામ માટે તમને પાછા બોલાવશે કે સોમવારે આવીને લઈ જજો. દાખલો તૈયાર હશે, સોમવારે જશો એટલે હાથમાં આપી દેશે. એવી જ રીતના બધી યોજનાઓ છે. અહીંયા પોલીસ વિભાગ છે, ફોરેસ્ટ વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, તમામ વિભાગને લગતા જીબી વિભાગ પણ ત્યાં બેઠું છે. કોઈને 6 મહિના પહેલા ફી ભરીને આવ્યા હોય, હજુ મીટર નથી આવતો, હજુ લાઈન નથી આવતી, તો જીબી વાળા પણ બેઠા છે.
માર્ગ મકાનથી માંડીને બધાને જે પણ પ્રશ્નો હોય એમને આજે ને આજે તમે મળી લેજો. જે લોકો નથી આવ્યા ને એ લોકોને પણ કહેજો કે આવી જાવ, હજુ આખો દિવસ આ લોકો અહીંયા બેઠા છે. તો તમામ લોકોને વિનંતી છે, નાની મોટી જે કંઈ તમારી રજૂઆત હશે કરી લેજો, અરજીઓ કરી દેજો, માર્ગદર્શન લઈ લેજો અને બધા જ લોકો આજના કાર્યક્રમ સફળ થાય એ પ્રકારના પ્રયાસ કરીને તમારા લાભો તમને બધાને મળે એ રીતના કરજો. બીજી તો વાતો ઘણી છે. આજે વરસાદ પણ ઘણો લેટ થઈ ગયો છે. આ બધા વડીલો ને ખબર છે આટલા વખતે તો આપણું બધું ઉગી નીકળે, ખેતી આખી લાકડું ફરતું થઈ જાય, પણ આ વખતે આજે 18 તારીખ થઈ, વરસાદ નથી આવતો. વરસાદ અનિયમિત કેમ થઈ ગયો? કેમ અનિયમિત થઈ ગયો? કેમ ગરમી વધી ગઈ? આજે બધા કહે ને ગ્લોબલ વોર્મિંગની અસર છે. તો ધીરે ધીરે જે જંગલો વરસાદ લાવતા હતા એ જંગલો કપાઈ ગયા. જે જંગલો વરસાદ લાવતા હતા એ કપાઈ ગયા એટલે વરસાદ પણ અનિયમિત થઈ ગયો, તાપમાન વધી ગયું. તો મારે તો અહીંયા બધા જ જવાબદાર લોકો બેઠા છે, વિનંતી છે જંગલો પણ સચવાય, પર્યાવરણ પણ સચવાય, ગામમાં સ્વચ્છતા પણ રહે, એ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. તો જ આવનારી પેઢીને આપણે બચાવી શકીશું. તાપમાન વધી રહ્યું છે એ જ પ્રકારે આપણા યુવા સાથીઓ પણ ઘણા અહીંયા ઉપસ્થિત છે, મારા વડીલો પણ ઉપસ્થિત છે, વાલીઓ પણ છે. આપણા દીકરા દીકરીઓને બહુ જ પ્રકારની દાખલ થાય ત્યાં સુધી, કોલેજ જાય, આખું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી સરકારની યોજનાઓ છે. કોઈએ ગભરાવાની જરૂર નથી કે પૈસા હશે તો જ ભણશે. આજે આ બધા અધિકારીઓ પદાધિકારીઓ બેઠા છે, કોઈ એકલા બધા માલદાર નથી. તમારા જેવા સામાન્ય પરિવારમાંથી ભણી ગણીને આજે બધા આગળ આવ્યા છે. અહીંયા પીએસઆઈ હોય, આરએફઓ હોય, ટીડીઓ સાહેબ હોય, મામલતદાર સાહેબ હોય, બધા જ લોકો એક સામાન્ય પરિવારમાંથી આજે ભણી ગણીને આ પદ પર પહોંચેલા છે. તમારા બાળકોને પણ સારા શિક્ષક બનાવવા હશે, સારા અધિકારી બનાવવા હશે, તો તમારે પણ તમારા બાળકની ધ્યાન રાખવું પડશે, એને કેવું પડશે, એને કેળવણી વાળું શિક્ષણ મળે એ પ્રકારના પ્રયાસો આપણે બધાએ કરવા પડશે. અહીંયા શિક્ષક વર્ગો પણ ઉપસ્થિત છે, એમને પણ કહેવા માંગુ છું, માત્ર ને માત્ર ચોપડી જ્ઞાન નહીં, હવે તો બાળકોને એઆઈ નો જમાનો આવ્યો, આધુનિક જમાનો આવ્યો. આપણા બાળકો આવનારા ભવિષ્યમાં પડકારો સામે ટકી રહે એવું કેળવણી વાળું શિક્ષણ પણ આપણે આપવું પડશે. અને યુવાન સાથીઓને તો ખાસ એમનો આ કેરિયર બનાવવાનો સમય હોય ત્યારે આપણે વડીલોએ બધાએ એમને સાચવવા પડશે, માર્ગદર્શન આપવું પડશે. આગળ પણ ઘણી સભાઓમાં અમે કહેતા હતા કે ભાઈ રમવાનું, કૂદવાનું, નાચવાનું, ગાવાનું, ફરવાનું આ બધા શોખ તો રાખવાના જ, પણ ધ્યેય આપણો કેરિયર બનાવવાનો છે. આજે ભણવાનો સમય છે તો આપણા યુવાનો પણ ભણવામાં ધ્યાન આપે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે પડે છે, પોલીસની, તલાટીની, ગ્રામ સેવકની પરીક્ષાઓની પણ તૈયારી કરે, નોકરી સારી મેળવે, એ રીતના આપણે પણ બધાએ એ દિશામાં આગળ વધવું પડશે. બધા જ લોકોને તો કાયમ સરકારી નોકરી બધાને ના મળે, પણ બધા જ લોકો કોઈ ને કોઈ સારા પદ પર રહીને આપણા મા બાપનું, આપણું પરિવારનું ધ્યાન રાખે એ રીતના આપણે બધાએ રહેવું પડશે. તો જ આપણું ગામ, આપણો સમાજ, આપણો પ્રદેશ આગળ આવશે, દેશ આગળ આવશે. સાથે સાથે અહીં બેઠેલાને છેલ્લી વાત મારી એટલી કહીને વિનમું છું, જેટલા અધિકારીગણ જે શાખાના બેઠા છે, જે પદાધિકારીગણ, જે તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય કે અધ્યક્ષો બેઠા છે, જે પણ લોકો અહીંયા ખેડૂતો બેઠા છે, સરપંચ શ્રી, એમના ગામ પંચાયતના સદસ્યશ્રીઓ, બધા જ લોકો આપણે જે પદ પર આપણે છે, ખેડૂત પદ પર છે, તો ખેડૂત તરીકે સારી ખેતી કરી, એક વડીલ તરીકે ગામની સારી માર્ગદર્શન આપી, બધા જ તમારી નૈતિક જવાબદારી તમારે નિભાવવાની છે. અમારે પણ જેટલા પદાધિકારીઓ છે, અમારી ફરજમાં જે પણ આવે એને પણ જેટલા ચૂંટાયેલા લોકો છે, સરપંચ થી લઈને તાલુકા પ્રમુખ થી જિલ્લા પ્રમુખ અને અમે ધારાસભ્ય તરીકે અમારા પદ પર અમારે પણ નૈતિકતાથી તમારી જેટલી પણ અમને જવાબદારી મળે છે અમે નૈતિકતાથી નિભાવીશું. અધિકારીઓ પણ નૈતિકતાથી નિભાવશે તો જ આ કાર્યક્રમ સફળ થશે ને તો જ આપણા વિસ્તારનો વિકાસ થશે. વધારે વાત નથી કરતો, ઘણો સમય થયો છે, આગળના વક્તાઓએ બધી માહિતી આપી છે, છતાં આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો, કેમ કે ગામના વડીલો, આટલો ખેતીની દોડાદોડી ચાલે છે, ખેતી કામ ચાલે છે, શાળામાં બાળકો મૂકવા જેવા લેવા જવા, તો પણ બધા જ વડીલો અહીંયા ઉપસ્થિત છે, પોતાનું કામ લઈને આવ્યા હશે. તો આજનો કાર્યક્રમ આયોજન કરતા તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ, શાળા પરિવાર, ગામના તમામ વડીલો, યુવાન સાથીઓ, ગામના સરપંચશ્રી, પદાધિકારીઓ, તમામ તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, બધાનો આ પ્રસંગે આભાર માનું છું અને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.